પણ કૂતરામાં દેખાય, મારી ડાયરીમાં દેખાય. અને તમને હૃદયમાં એને દેખાતો ને, આવો 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 આવો. આ તો ઓળખાણ કરું કેવો આવો. ગમે એટલી ડિગ્રી આવે છોકરા બહુ ગમે એટલું માન મળે, ગમે એટલી સંપત્તિ પગમાં આવે, પણ દાસના દાસ થઈ રહેજો. જો જરાક સેવા લીધી સામી થવા ગયા ને તો નરકમાં વયું જવાનું. ભક્તિની નમ્રતા હોવી જોઈએ, કામ કરવામાં હિંમત હોવી જોઈએ, સત્સંગ કરવામાં વૈરાગ હોવો જોઈએ, જમાડવામાં ત્યાગ હોવો જોઈએ. ખાઈ નો લેવાય, ખવડાવાય. કાગડા કાઢ્યું ફરતી 4 વાગ્યે ઉઠ્યા વિના દીવ ઉગે ઉઠે, એ હું દુનિયાની સેવા કરીએ કે સાડા 3 વાગ્યાનો બેઠો અહીંયા 3 વાર ઊંચું જોયું, કેટલાક ઉઠ્યા નાયો. ગુરુને એમ કીધું કે આજ બાર પૂજા કરવી નથી. મને કે પૂજા નથી કરવી, આખો દી ફોરવાનું કામ આપજે. અવરેનો આવ્યો નથી, જાય ગયો નથી. આ ગુરુએ કીધું એટલે કરું. બધાનો કઈ શિષ્યને કહું એવું નહીં, છોકરાને કહું છું, છોકરાને વહુને કહું છું, એના છોકરાને કહું છું. અને ગમે આવી છે કેવા આવો બાબુ આમ ધર્મીના કઈ દીકરા હતા, અમે દાદા આમ જવા આમ કરીએ, પણ કરેલા બતાવે કે આ ઠેકાણે તે કાળા કામ કર્યા. મારી પાસે બહુ મર્યાદામાં રહેજો ને તો રૂગાડું થઈ જાય. કોઈ પણ જીવ મન વજેદા પાસે વિદ્યા ભણ્યો. ધન છે મારા ગુરુને કે મેં ગરીબી ભોગવી છતાંય પૈસો એને નો મારો લીધો, અને મને આજે એના કરતા મોટો કરી દીધો. મારો હૃદય રોવે ગુરુ પાસે. એ ધન છે ગુરુદેવ તમને. આજ તો ગુરુ પૂનમ મારું ભયું ના છે. મને તેમ હાથ સવારે એમ થયું કે આ ઘરમાં જેટલા ગોદડા ને ગાડા ને ખોપરેટું આ ભાઈઓના કાપા છે ને દૂધ ચાવી દઈ દેવા. બે તો લુગડા રાખીને 3 ટાણા ખાઈ ગયો. બીજું હું જોઈશ ભેળા કરીને કબાટ ભરી દુખ્યા ને દેવો. સમજાય?
હું તો એવો જઈવો છું કે ગટરોમાં પડેલા આજ કાઢી કાઢી ગંગામાં રહેતા મૂક્યા છે. ગટર એટલે હું કરેલા પાપ. આ આશ્રમ એવો છે કે અહીંયા તો પાપ જ ધોવાનું છે. આ હું કોઈને માન કહેતો નથી. આવું હોય આવે ન હોય કાંઈ નહીં. હું કહું પાપ નહીં છોડો, ખોટું કરવું બંધ નહીં કરો એટલે હું સભામાં જાહેરમાં જાગવાનું ત્યાં કાળા કામ કર્યા. મને ખબર આ ત્રીજી હાથ છે મારે. શંકરને છે ને મારે છે. આ તુથી ન દેખાય. અહીં આવીશ, અહીં દેખાય. કોઈ પણ ગુરુ હોય ને આવે તો એને કહું તું અહીંયા મરવાનું ને એવું તારતા એવું જાણું છું. મને મારા ગુરુએ વિદ્યા બનાવીશ. આ જ્ઞાન થયા વિના કોઈનો ઉદ્ધાર થતો જ નથી. આને શાસ્ત્રોમાં ત્રિકાળ જ્ઞાન કહેવામાં આવે. હવે સાહેબોને ખબર છે કે ભૂત ભવિષ્ય વર્તમાનનું જેની પાસે જ્ઞાન હોય એ અવતાર હોય ભગવાનનો. પૈસા ભરવા પેટ ભરવાનું જ્ઞાન તો કૂતરાને છે. હા બરાબર. આ તો મને મોજ આવે. મારા ગુરુનો આ દિવસ આવે નાસો શોધવા. જે શ્રી છોકરામાં રખડતી છે શૈલી બોલે ઈ દેવી નો થાય. આ તો મારા ગુરુનો થયું. મારા ગુરુની તો એવી હાઈક પડે ને 500 પ્રધાનો ધ્રુવતા. કારણ કે બધા ખોટું કર્યું ને આ હાથો. મને કે 500 પ્રધાન છે ને આમાં અમે 3 જણા ભારતના નાશ નથી ખાતા. અમને ભતું આવે ને એ હું જુનાગઢ ખવડાવી દઉં. જુનાગઢ રમોડવા હતો ને કોઈ કાંઈ દેતું નથી. બાપા એની નિહાળે પીડ્યો. એક ભાઈ કે દાદા બહુ રોજ બાંધે. મેં કે એની માં હોય ને વાઘરેણું હોય દૂધમાં પાણી નાખીને પૈસા પેદા કર્યા. આ લોહીનું થયું હોય આમાં રામ ન હોય. જેને દુખિયાની સેવા કરી મોઢામાંથી ગોળિયા કાઢી અને બીજાને ખવડાવી સુખી કરાવ અને એના આશીર્વાદ આવ્યા એની પરદા થાય એ ભગવાનને પામે વાઘરેણુની ભવે ન થાય. એના છોટા લાવ્યા છોકરા બી મોરાસ તમારા. ઈશ્વર તો આવે ત્યારે તમારો દીકરો થવા આવું, તમારો નોકર થાય, તમારો દાસે થાય. ભગવાન કે હું આવું ક્યારે છું?
પણ મને કોઈ લેતું જ નથી. લીધું કોઈ જોઈ ભગવાન? કોઈ ક્યાં જોયું? મૂત્ર સૂચવા જોઈ? હે મારો સત્સંગ આજ તો મોર ગુરુ નહીં છે. આજ તો મારા ગુરુ હૃદયમાંથી એમ કહે છે કે એવો સત્સંગ કરને કે પાપિયા પાપ છોડી દે, દીકરામાંથી મોહ હકેલી લે, ભાઈડામાંથી ભાઈડું કાઢી, ભાઈડા ભાઈઓમાંથી કાઢી અને સદગુરુના તરફ જેના પ્રેમ છોડી જાય એને હું ખોટી ખોટી વંદન કરવાનો. હું અવતાર છું પગે લાગુ, પણ કોને? કે જેને મારા ગુરુ ભગવાનમાં રસ છે એને. બેડી મારે, છોકરા મરસ, ભાઈઓ મારસ, ખાવા મરસ, ખોવા મરસ, બાંધવા મરસ, ભાતું મારસ, આવા ઢેઢડા નો પાર ઉતરે. માન ગુરુ મળ્યાને મૂકી દુનિયા બહાર રહી ગઈ. ગુરુનું શરણ મૂકી અને ભાઈજાના મૂત્ર સૂચવા મારા શિષ્ય કોઈ અમદાવાદ ને સુરત નો ધિક્કાર એની જિંદગીને. ભારતની સતીઓ માગે ભગવાન અમને સંતને શરણે રહેવાનું રાખજે. ત્યારે હું રહું છું કારણ કેટલા પાપ કર્યા છે કે ભાઈડાના મૂત્ર સુધી છેલ્લે આ કૂતરી થઈ. આખું જગત હું મળ્યો 60 વર્ષની ખાટલે પડ્યું, 60 વર્ષ મૂત્ર સૂચ્યા ભાઈડાના. છેલ્લે ભૂંડણા કૂતરી થયું.